અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ કે જ્યાં રોડ ઉપર રજડતા દુઃખી નિરાધાર બિનવાસી માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે. જ્યાં હાલ આશ્રમમાં 5 બાળકો 542 મંદબુદ્ધિના લોકો સેવા સાથે સારવાર લઈ રહ્યા છે. આ આશ્રમ તરફથી 772 લોકોને પોતાના પરિવારનું સરનામું મેળવી આખા ભારતના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. લગભગ એક અઠવાડિયાથી મંગલ મંદિર માનવ સેવા પરિવારના પ્રભુજીઓ ઝાડા અને ઉલટીના કારણે અસ્વસ્થ હતા. પ્રચંડ ગરમીના કારણે હીટવેવથી રક્ષણ મેળવવા માટે દહીં અને સગુલની લચ્છી બનાવી તમામ પ્રભુજીઓને પીવડાવવામાં આવી હતી. સનહાટ સિરામિક એન્ડ ફાઉન્ડેશન દ્વારા આ લસ્સી પીવડાવવામાં આવી હતી અને સાથે જ ORS અને ફ્રૂટનું પણ વિતરણ કરાયું હતું. સનહાટ સિરામિકના ચેરમેન ભૂદરભાઈ વરમોરાના પુત્રી પ્રિયા વરમોરા અને પુત્ર વિશ્વેશ પટેલ કે જેમની ઉંમર માત્ર 14 વર્ષ છે, તેમને જાતે ડિઝાઇન કરેલ ટી-શર્ટ મંગલ મંદિર માનવ સેવા પરિવારના પ્રભુજીઓને દાનમાં આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ટી-શર્ટ સેલ કરી જે પણ પ્રોફિટ થાય તેને સેવામાં અર્પણ કરીશ. મારું નામ વિશ્વેશ પટેલ છે અને હું અમદાવાદથી અહીંયા આવ્યો છું મારા ફેમિલી જોડે. અને હું અહીંયા મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આવ્યો છું મારા ફેમિલી જોડે. અને મારા લાઈફની પહેલી સોશિયલ મેં બધાને હેલ્પ કર્યું. અહીંયા આવીને મને બહુ સારું લાગ્યું. તમને બી અહીંયા આવવું જોઈએ. અને હું મારા તરફથી અહીંયા મારી ટી-શર્ટ્સ ડોનેટ કરું છું, જે મેં ખુદ ડિઝાઇન બનાવી છે, જેની અંદર બહુ મોટિવેશનલ કોટ્સ છે. અને પછી હું ફ્યુચરની અંદર અહીંયા જે મારી ટી-શર્ટ સેલ થશે એની પ્રોફિટમાંથી અહીંયા હું ડોનેટ કરીશ. GDC ન્યૂઝ સાથે મુકેશ ધલવાણિયા, બગોદરા.